ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોએ આપઘાત કરવાનો સિલસિલો જે ચાલુ થયો છે બંધ નથી થઈ રહ્યો। ગુજરાતમાં અત્યાર સુધી 6 ખેડૂતોએ આપઘાત કરી લીધા છે, આત્મહત્યા કરી લીધી છે કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે। પત્નીના ઘરેણા મૂકીને એમણે જે લોન લીધી એના પણ હપ્તા ભરી શકાય એમ નહોતા, વ્યાજ ભરી શકાય એમ નહોતું। તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે દરેક ખેડૂત પરિવારને 1 કરોડ રૂપિયો સરકાર સહાય આપે। એમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી। 1 કરોડ રૂપિયો સહાય તુરંત આપી દેવામાં આવે અમારી માંગ છે। અને બીજા ખેડૂતોને પણ સરકાર ધરપત આપે। મને લાગે છે ખેડૂતોની સરકારને પડી જ નથી, સરકાર કોઈ ધ્યાન જ નથી દેતી। 10,000 કરોડનું પેકેજ આપ્યું, 10,000 કરોડનું પેકેજ, પણ એનાથી શું થવાનું છે તમે વિચાર કરો। પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે, હજી 3 વર્ષથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે, તોય આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે 50,000 રૂપિયો 1 મહિનામાં જમા કરી દીધા। ત્યારે ગુજરાત સરકાર છે એ 30 વર્ષથી શાસનમાં છે, હજારો કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓના માફ કર્યા, કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓને સહાયો આપી, મફતના ભાવે ઉદ્યોગપતિઓને જમીનો આપી, અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે એક ટુકડો તમે નાખો છો। એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ દુઃખદ ઘટના ન હોઈ શકે। ખેડૂતો મરવા પડી રહ્યા છે। મારે હાથ જોડીને સરકારને વિનંતી કરવી છે કે હવે તો એ લોકો દુનિયા છોડી રહ્યા છે, હવે તો જાગો તમે।